નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં મીઠાની અંદર શેમ્પૂ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે મીઠાની અંદર શેમ્પૂ નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો, તમારે એક વાટકી લેવાની છે અને તેની અંદર તમારે લગભગ 1 થી 2 ચમચી જેટલું તમારે મીઠું લેવાનું છે, ઉમેરવાનું છે. અને હવે મિત્રો, આ મીઠાની અંદર તમે જે પણ શેમ્પૂ ઘરે વાપરતા હોય માથું ધોવા માટે, એ શેમ્પૂની એક પડીકી તમારે આખી પડીકી તમારે આ મીઠાની અંદર નાખી દેવાની છે. અને હવે મિત્રો, તમારે ચમચીની મદદથી આ મીઠું અને શેમ્પૂ છે વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. અને વ્યવસ્થિત એકદમ મિક્સ થઈ જાય, પ્રવાહી જેવું બની જાય પછી તમારે મિત્રો હવે તેની અંદર તમારે થોડું વિનેગર ઉમેરવાનું છે. લગભગ 2 થી 3 નાની ચમચી જેટલું વિનેગર તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે. આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે અડધો ગ્લાસ જેટલું કે પા ગ્લાસ જેટલું પાણી તમારે આની અંદર ઉમેરવાનું છે. અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરવાનું છે. લગભગ તમારે મિત્રો 4 થી 5 મિનિટ સુધી તમારે ચમચીની મદદથી હલાવતું જવાનું છે, એટલે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય. હવે મિત્રો, આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ MKB ને માંડલ ગામથી, નિલેશભાઈ ગુંદીગરાને રાજકોટથી, હંસાબેન ભાલિયાને મુંબઈથી, MK વાડોદરિયાને સુરતથી, રાજેશભાઈ પરમારને હાલોલથી, જયસુખભાઈ લુક્કાને ભાયાવદરથી, મનોજભાઈ સોલંકીને અમદાવાદથી, સાયરામ રાવલને સુરેન્દ્રનગરથી, દાનાભાઈ રાણાને રામપુરાથી અને વૈશાલીબેન પટેલને ગુજરાતથી જાય છે. તો મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, વ્યવસ્થિત 4 થી 5 મિનિટ સુધી મિક્સ થઈ જાય એટલે હવે મિત્રો તમે જોઈ શકો છો એકદમ બધું મિશ્રણ બની ગયું છે અને એકદમ લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ જે લિક્વિડ છે એને મિત્રો તમારે ગરણીની મદદથી એક ખાલી પાણીની જે બોટલ હોય તેની અંદર તમારે ભરી દેવાનું છે અને તમારે ઢાંકણું બંધ કરી દેવાનું છે. અને ફરીથી તમારે આ છે બોટલ એને તમારે હલાવવાની છે, એટલે વ્યવસ્થિત બધું અંદરનું પ્રવાહી મિક્સ થઈ જાય. હવે મિત્રો, આ લિક્વિડનો તમને ઉપયોગ જણાવું તો હવે આ જે લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે એના દ્વારા તમે તમારા ઘરની ટાઇલ્સ હોય અથવા ફ્લોર ઉપર તમે મિત્રો જે પણ આરસ પહાણ યુઝ કરતા હોય, લાદી હોય, એ ડાઘા પડી ગયા હોય, ગંદા ડાઘા પડી ગયા હોય કે જે સાદા લિક્વિડથી ના જતા હોય, એના ઉપર તમારે આ લિક્વિડ થોડું નાખવાનું છે અને લગભગ 1 મિનિટ સુધી તમારે રહેવા દેવાનું છે. અને ત્યારબાદ તમારે કપડાની મદદથી અથવા પોતાની મદદથી તમારે સાફ કરી લેવાનું છે. મિત્રો, જે પણ ડાઘા હશે ટાઇલ્સ ઉપર, ફ્લોર ઉપર કે જે સાદા લિક્વિડથી ના જતા હોય એ એકદમ વ્યવસ્થિત બધા જતા રહે છે અને તમારી ટાઇલ્સ છે એકદમ સાફ ને સ્વચ્છ થઈ જશે. બધા ડાઘા, ચિકાસ બધું દૂર થઈ જવાનું છે. તો મિત્રો, બજારની કોઈ પણ વસ્તુ લિક્વિડ લેવું એના કરતાં તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. આ ઘરગથ્થુ ઉપચાર છે, તમે બધું ઘરે બનાવી શકશો આ લિક્વિડ, અને એકવાર ટ્રાય કરશો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.